परम पितानी आराधना, आराधना हो आराधना। परम पितानी आराधना, आराधना हो आराधना। परम पितानी आराधना, आराधना हो आराधना। परम पितानी आराधना, आराधना हो ओ आराधना प्रभु आराधना, आराधना हो आराधना। आराधना प्रभु आराधना, आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। ओ प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। ओ आराधना प्रभु आराधना, आराधना हो आराधना। आराधना प्रभु आराधना, आराधना हो आराधना। पवित्र आत्मनि 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 आराधना, आराधना हो आराधना। ओ आराधना प्रभु आराधना, आराधना हो आराधना। आराधना प्रभु आराधना, आराधना हो आराधना। परम पितानी आराधना, आराधना हो आराधना। परम पितानी आराधना, आराधना हो आराधना। ओ प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना, आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना, आराधना हो
अपनों को तो इस दुनिया में सभी प्यार करते हैं, दुश्मन से भी तुम प्यार करना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सभी प्यार करते हैं, दुश्मन से भी तुम प्यार करना मसीहा सिखाते हैं। एक गाल पर कोई मारे जो चाटा, दूसरा गाल भी देना। ले जाए कोई 1 मील जबरन, 2 मील तुम साथ जाना। एक गाल पर कोई मारे जो चाटा, दूसरा गाल भी देना। ले जाए कोई 1 मील जबरन, 2 मील तुम साथ जाना। अपनों को तो अपना सब कुछ लोग देते हैं, दुश्मन पर भी सब कुछ लुटाना मसीहा सिखाते हैं। जो दे तुमको कांटे उनका दामन फूलों से भर दो। प्रभु ने तुमको माफ किया, तुम भी सबको माफ कर दो। जो दे तुमको कांटे उनका दामन फूलों से भर दो। प्रभु ने तुमको माफ किया, तुम भी सबको माफ कर दो। अपनों को तो गुनाहों की माफी सब लोग देते हैं, दुश्मन को भी माफ करना मसीहा सिखाते हैं। दुश्मन से भी तुम प्यार करना मसीहा
સાંજની આ શુક્રવારની કોટેજ મિટિંગમાં અમદાવાદના બંને વિભાગની સેનાની મંડળો વતી આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમથી આવકાર કરું છું. અને આજની સાંજની સભાની આપણે શરૂઆત કરીએ. હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ, યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે. તેની આગળ ગીત ગાઓ, મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે દરરોજ તમે તમારા વચનોથી અમને ઉત્તેજન આપો છો, પડકાર આપો છો, સામર્થ્ય આપો છો અને બળ આપો છો. આ સાંજની સભામાં પ્રભુ તમે વ્યક્તિગત રીતે અમારી સાથે વ્યવહાર કરો, અમારું તમે નવીનીકરણ કરો કે જેથી અમારા જીવન દ્વારા તમને મહિમા પ્રાપ્ત થઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુનું વચન વાંચ્યતા સાંભળીએ. ગીત શાસ્ત્ર તેનું 32મું ગીત અને તેની પહેલી કલમથી. ગીત શાસ્ત્ર તેનું 32મું ગીત. જેનું ઉલ્લંઘન છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી તે માણસને ધન્ય છે. હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકા જીર્ણ થયા, કેમ કે રાત દાડો મારા પર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. તે માટે તું મળે એવી સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણીની રેલ ચડે ત્યારે તે તેને પહોંચશે નહીં. તું મારા સંતાવાની જગાશે, તું મને સંકટમાંથી ઉગાડશે. ઉદ્ધારના સ્તોત્રો તું મારી આસપાસ ગવડાવશે. કઈ માર્ગે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. તેમના જેવો તું ન થા. દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે. હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ, અને હે હૃદયની યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો. આમેન. પ્રભુનો આ સમયને માટે આભાર માનું છું. પ્રભુના વચનો લાવવાની જે તક પ્રાપ્ત થઈ છે તેને માટે પ્રભુની સ્તુતિ કરું છું. પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુની સહાય માંગીએ. જીવતા અને રેમી પ્રભુ, અમે તમારા પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ, કારણ કે તમારું વચન હંમેશા અમને ઉત્તેજન આપે છે, સાંત્વન આપે છે. તમારું વચન અમને યોગ્ય દિશામાં દોરી જાય છે અને તમારું વચન જ્યારે અમે અમારા જીવનમાં અમલમાં મૂકીએ છીએ ત્યારે તેનો આશીર્વાદ તમે આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે અમે થોડોક સમય તમારા વચનોની આસપાસ અમારી નજર કરવા માંગીએ છીએ. ત્યાં પ્રભુ આ સમયને વ્યક્તિગત રીતે અમારી માટે આશીર્વાદિત કરો. તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ તમારું વચન સ્વીકારવા, અમલમાં મૂકવા અમારા હૃદયો અને મનોને તમે તૈયાર કરો. પ્રભુ, અમે ઘટતા જઈએ, અમારા પ્રભુ વધતા જાય તેવી કૃપા માંગતા અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારી પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. જે ગીત બાઇબલમાંથી વાંચવામાં આવ્યું, ગીત શાસ્ત્ર 32, એ ગીત ઉપર આપણે થોડોક સમય મનન કરવા માંગીએ છીએ. ગીત શાસ્ત્ર 32 એ એના ટાઇટલ પ્રમાણે દાઉદનું ગીત છે અને ગીતનો મુખ્ય સૂર એ પાપની માફી છે. ગીત શાસ્ત્ર 32
એ માર્ટિન લુથરનું પ્રિય ગીત હતું અને એવું કહેવાય છે કે સંત ઓગસ્ટીનનું પણ એક ખૂબ પ્રિય ગીત હતું અને સંત ઓગસ્ટીને તેમની છેલ્લી માંદગી સમય દરમિયાન એમની પથારીની સામેની દિવાલે આ ગીત લખ્યું હતું. ચાર્લ્સ સ્પર્જન અને ઇવેન્જલિકલ સામ પણ કહે છે. ગીતના ટાઇટલ પ્રમાણે દાઉદનું ગીત માસ્કિલ, અહીંયા જે ઉપર ઝીણા અક્ષરે લખ્યું છે દાઉદનું ગીત માસ્કિલ. માસ્કિલ એટલે ઇન્સ્ટ્રક્શન આપવી અથવા સલાહ આપવી. દાઉદ જાણે કે ઇસરાયેલ પ્રજાને આ ગીત મારફતે સલાહ આપતો હોય એવું પણ જોવા મળે છે. દર વર્ષે ઇસરાયેલમાં જ્યારે પ્રાયશ્ચિતનો દિવસ ઉજવવામાં આવે છે ત્યારે પાપોની માફીને માટે યાદ કરતા આ ગીત દર વર્ષે ગાવામાં આવે છે. દાઉદ જ્યારે ગીતશાસ્ત્ર 51 લખતો હતો અને એમાં તેણે લખ્યું હતું કે ઉલ્લંઘન કરનારાને હું તારા માર્ગ શીખવીશ. તેથી તે ગીતશાસ્ત્ર 32માં જે ટાઇટલ છે માસ્કિલ એ પ્રમાણે લોકોને જણાવવા માગે છે અને શીખવવા પણ માગે છે પોતાના અનુભવને આધારે. કારણ કે દાઉદે પાપ કર્યું હતું અને પાપ 1 વર્ષ છુપાવવાનો એણે પ્રયત્ન કર્યો અને જ્યારે એણે પોતાનું પાપ ઈશ્વરની આગળ કબૂલ કર્યું ને સાચો પસ્તાવો કર્યો અને એને જે માફી મળી ને માફીનો જે અનુભવ થયો એને આધારે એ હવે લોકોને શીખવવા માગે છે, કહેવા માગે છે કે પાપ શું છે, પાપનો સ્વભાવ શું છે અને જ્યારે પાપ છુપાવીએ છીએ ત્યારે શું થાય છે, જ્યારે પાપ કબૂલ કરીએ છીએ ત્યારે શું થાય છે અને જ્યારે પાપથી શુદ્ધિ પામીએ છીએ, જીત પાપ પર મેળવીએ છીએ ત્યારે શું થાય છે એ દાઉદ જણાવે છે. દાઉદ બહુ સુંદર પાપ વિશે ગીતશાસ્ત્ર 32 અને 51માં જણાવે છે. તમે જુઓ કે માણસની જે મૂળભૂત આત્મિક જરૂરિયાત છે એ પાપોની માફીની છે. પાપોની માફી મેળવવા માણસ હંમેશા પ્રયત્ન કરતો રહે છે. કેવી રીતે હું મારા જીવનમાંથી પાપની દોષની ભાવના છે એ દૂર કરું, કેવી રીતે હું મારા પાપોની ગુલામીમાંથી મુક્ત થઉં અને કેવી રીતે હું ઈશ્વર સાથેના સંબંધમાં વ્યવસ્થિત થાઉં. એટલે પાપોની માફી એ માણસની મૂળભૂત જરૂરિયાત છે અને તમે જુઓ કે માણસ હંમેશા પાપોની માફી મેળવવા માટે પ્રયત્ન કર્યા કરે છે. દુનિયાના બધા ધર્મોમાં પાપોની માફી માટે કહેવામાં આવ્યું છે. મુસ્લિમ ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે પાપોની માફી મેળવવા જ્યારે પણ તમે અલ્લાહની પાસે આવો છો, બેક ટુ અલ્લાહ, અને અલ્લાહ પાસે તમે જાઓ છો ત્યારે અલ્લાહ માફ કરે છે. અને એની માટે એવું પણ કહેવામાં આવ્યું છે કે પાપોની માફી મેળવવા માટે તમે નમાઝે તોબા કરો અને પાણીથી પોતાના શરીરને શુદ્ધ કરો તો તમને પાપની માફી મળશે. જેટલી વાર તમે અલ્લાહની પાસે જાઓ છો અલ્લાહ તમને માફ કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે હજ જ્યારે કરવામાં આવે છે ત્યારે હજ તરફ ઉઠતું દરેક પગલું એ તમારા પાપ માફ કરે છે. હિન્દુ ધર્મમાં પણ પાપોની માફી વિશે કહેવામાં આવ્યું છે કે ગંગા નદીમાં ડૂબકી ખાવાથી પાપોની માફી મળે છે, સારા કર્મો કરવાથી પાપોની માફી મળે છે. પાપોની માફી મેળવવા માટે માર્ટિન લુથર અને 17મી 18મી સદીમાં પણ માફી પત્રો વેચાતા હતા કે માફી પત્રો ખરીદો તમને પાપોની માફી મળશે. અત્યારે પણ ઘણા બધા દુર્મત એવા ચાલે છે કે જે લોકો એમના બેંક એકાઉન્ટ નંબર આપે છે અને કહે છે કે આ ખાતામાં આટલા પૈસા જમા કરો તમને આશીર્વાદ મળશે. એટલે પાપોની માફી મેળવવા માટે દરેક લોકો પ્રયત્ન કરે છે,
પછી જે કરવું પડે એ બધું જ તેઓ કરે છે. કોરિયાના લોકોમાં એક વિચિત્ર રિવાજ છે કે જ્યારે નવું વર્ષ આવે ત્યારે કોરિયાના લોકો એ એક નિર્ણય કરે કે જૂના વર્ષમાં જે થયું, જે ભૂલો થઈ, જે પાપ થઈ, એ હવે દૂર કરીને નવી શરૂઆત કરીએ. અને એમના રિવાજ પ્રમાણે એક પતંગ પર એમના બધા જ પાપ લખે, એમની ભૂલો લખે અને પછી એ પતંગને ખૂબ ઊંચે ચડાવવામાં આવે અને બહુ ઊંચે જાય ત્યારે એને એની દોરી તોડી નાખવામાં આવે. અને જ્યારે આંખોથી એ પતંગ અદૃશ્ય થાય, દેખાય નહીં, ત્યારે એવું માનવામાં આવે કે અમારા પાપો જતા રહ્યા છે. માફી મેળવવા ઘણા બધા લોકો સ્વદમન કરે છે, પોતાના શરીરને વેદના આપે છે. ઘણી બધી યોજનાઓ અને યુક્તિઓ માણસ પાપની માફી મેળવવા માટે શોધી કાઢે છે. પણ શું આવી રીતે પાપની માફી મળી શકે? ક્વેશ્ચન માર્ક. અહીંયા આગળ જે માફી શબ્દ લખવામાં આવ્યો છે એનો અંગ્રેજી શબ્દ છે એ ફરગીવ છે. અને આ શબ્દ બે શબ્દનો બનેલો છે, ફોરગીવ, FORGIVE. પણ જો તમે જૂનું ઇંગ્લિશ તપાસો તો એમાં બે શબ્દ બનેલા છે, એમાં FOREGIVE, ફોરગીવ, એટલે કે અગાઉથી માફ કરી દો, અગાઉથી માફ કરી દો. હવે જો પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે પૃથ્વીના મંડાણ અગાઉ મારી નંખાયેલું હલવા, તમે અને હું પાપ કરીએ એ પહેલાં પ્રભુ માફી આપે છે. જે ગ્રીક શબ્દ છે અફેમી, એનો જે અર્થ થાય છે ટુ સેટ ફ્રી, ટુ લેટ ગો, ટુ રિલીઝ. એને શિક્ષામાંથી છુટકારો આપો, એને જવા દો, એની શિક્ષા રદ કરો, એને મુક્ત કરો. હિબ્રુ શબ્દમાં માફી માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે તે કફાર શબ્દ વાપરવામાં આવે છે, કે જેનો અર્થ એટોનમેન્ટ, અને ગુજરાતીમાં એને આપણે ખંડણી કહીએ છીએ. એટલે ખંડણી ચૂકવી દેવામાં આવી છે, તમે મુક્ત થયા છો. યશાયા 53:4 બહુ સરસ પ્રભુનું વચન કહે છે કે ખચી તેણે આપણા દર્દ માથે લીધા છે અને આપણા પાપ વેઠ્યા છે. ખચી તેણે આપણા પાપ તેના માથે લીધા છે. પ્રભુએ આપણા પાપ એમની ઉપર લઈ લીધા અને જે શિક્ષા મારે ભોગવવાની હતી એ શિક્ષા પ્રભુએ પોતે ભોગવી. એટલે માફી એનો અર્થ આપણે જે સમજીએ છીએ એટલો સહેલો નથી. માફ કોણ કરી શકે? તો માફ એ જ કરી શકે કે જે પોતે જે નુકસાન છે એ વેઠી લે, જે દેવું છે એ પોતે ચૂકવી દે અને સામેવાળી વ્યક્તિને છુટકારો આપે. અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે કે જે આખી માનવજાતના પાપ અને એમનું જે દેવું હતું, એમની જે શિક્ષા હતી એ પોતે લઈ લે છે અને માનવજાતને માફી આપે છે. એટલે માફી મેળવવા માટે દાઉદ ઈશ્વર પાસે જાય છે અને પોતાની જાતને એક અર્પણ તરીકે રજૂ કરે છે અને ઈશ્વરની પાસે માફી માંગે છે. દાઉદ અર્પણ કરી શક્યો હોત પણ એ અર્પણ કરતો નથી, પણ ઈશ્વર આગળ સાચો પસ્તાવો કરે છે અને પ્રભુ એને માફ કરે છે. પહેલી કલમ બહુ સુંદર છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. કેટલી ગજબ વાત છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. મને આ કલમ બહુ ગમે છે. નવા કરારમાં પહાડ પરના ભાષણમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શરૂઆત કરે છે ધન્યતાઓથી, ધન્ય છે માણસ
અને અહીં આગળ પણ પ્રભુ કહે છે કે જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. બીજા અર્થમાં કહીએ તો કે જેનું પાપ માફ થયું છે, જેનું પાપ ઢંકાઈ ગયું છે તે આશીર્વાદિત છે. પાઉલ પણ રોમી 4 અને 6-8 કલમમાં જણાવે છે, ત્યાં લખવામાં આવ્યું છે, એ પ્રમાણે દેવ જે માણસને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે કે જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તેને ધન્ય છે. પાપની માફી એ પ્રભુ આપે છે અને પાપની માફી આપ્યા પછી પ્રભુ એ માફીનો આનંદ અને આશીર્વાદ પણ આપે છે. દાઉદે જે પાપ કર્યું અને એનું જે પરિણામ આવ્યું એ પણ દાઉદને ખબર છે. અને એ પરિણામ તો એ હતું કે એણે 1 વર્ષ સુધી એ પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો, એણે કપટ કર્યો, ઈશ્વરને છેતરવાનો, પોતાની જાતને છેતરવાનો પ્રયત્ન કર્યો. અને લખ્યું છે કે આ સમય દરમિયાન તેની શાંતિ, તેનું સુખ છે, બધું છીનવાઈ ગયું. તેની હાલત કફોડી હતી. પાપનો દોષ અને દોષની ભાવના આપણું સુખ છે છીનવી લે છે. પાપનું જે પરિણામ છે એ આપણી સલામતી લૂંટી લે છે, તે આપણી તંદુરસ્તી છીનવી લે છે. પાપની અસર આપણા આખા વ્યક્તિત્વ પર પડે છે, આપણા આત્મિક, શારીરિક, માનસિક જીવન પર પડે છે. 4th કલમમાં બહુ સરસ કહે છે કે રાત દાડો તારા ઉપર મારો હાથ ભારે હતો, મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. પાપની વેદના એટલી ભયંકર હોય છે કે આપણને જીવવા દેતી નથી. ઘણા લોકો આ વેદનાથી છૂટવા, વાસ્તવિકથી દૂર ભાગવા વ્યસનોનો સહારો લે છે અને વ્યસનોમાં પોતાની જાતને ડૂબાડી દે છે. પણ એ પલાયનવાદ કહેવાય. એનાથી માણસ પાપની વેદનામાંથી મુક્ત થઈ શકતો નથી. ઘણી બધી વખત પ્રભુ એનો હાથ આપણા પર ભારે કરે છે. એનું કારણ એ છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને પ્રભુ આપણને એ શિક્ષા આપીને એમાંથી બહાર લાવવા પ્રયત્ન કરે છે. પ્રભુ આપણને એક શિસ્તમાં લાવવા શિક્ષા કરે છે, કારણ કે પ્રભુ મને ને તમને પ્રેમ કરે છે. ઈબ્રુ 12 અને 6 બહુ સુંદર લખવામાં આવ્યું છે, કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે અને જે પુત્રોનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. જો પ્રભુ આપણા પર પોતાનો હાથ ભારે કરે છે તો પાપનો પસ્તાવો કરવાની જરૂર છે, પ્રભુની આગળ નમી જવાની જરૂર છે અને પ્રભુ પાપની માફી આપે છે. પાપની માફી મારફતે આપણા જીવનમાં શું અસર થાય છે એ પણ દાઉદ અહીં જણાવે છે. જ્યારે દાઉદે પાપ કર્યું અને જાહેરમાં કબૂલ કર્યું, પોતાના પાપનો સાચો પસ્તાવો કર્યો, ત્યારે પ્રભુએ તેને માફ કર્યો. 2 સમુએલ 12 અને 13 લખવામાં આવ્યું છે, અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. જ્યારે સાચો પસ્તાવો કરીએ છીએ ત્યારે પ્રભુ પાપોની માફી આપે છે. જે શિક્ષા પાપને કારણે મારે ભોગવવી પડે એમાંથી પ્રભુ મને મુક્ત કરે છે. જ્યારે પાપની માફી મળે છે ત્યારે સૌથી પહેલી બાબત જે બને છે એ તો આપણા જીવનમાંથી દોષની ભાવના જતી રહે છે. જે ગિલ્ટી ફીલ કરીએ છીએ એમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને પાપને કારણે જે આનંદ જતો રહ્યો હતો, જે હર્ષ જતો રહ્યો હતો એ પાછો મળે છે અને આપણે એક કોન્ફિડન્સથી પ્રભુની આગળ, લોકોની આગળ ઊભા રહી શકીએ છીએ. આપણી આત્મિક, માનસિક, શારીરિક રીતે આપણે તંદુરસ્તી અનુભવીએ છીએ. ઈશ્વરની આગળ અને લોકોની આગળ શરમ વગર આપણે હિંમતથી ઊભા રહી શકીએ છીએ. પાપને કારણે જે સુખ, ચેન, શાંતિ છીનવાઈ ગયા હતા
એ પાછા આવે છે. પાપોની માફી મેળવીએ છીએ ત્યારે આ બધા આશીર્વાદ આપણને મળે છે. અને માફ કરવું એટલે ઢાંકી દેવું, દેવું ભરપાઈ કરી દેવું, એને જતું કરવું. અને એમ કરીને પ્રભુ આપણને પાપ માફ કરે છે. ને કહેવામાં આવ્યું છે કે પછી પ્રભુ કદી એ પાપને જોતા નથી. દાઉદને પાપોની માફી આપી, પછી દાઉદના પાપને કદી યાદ કરવામાં આવ્યું નહીં. એકવાર ઈશ્વર પાપની માફી આપે છે, પછી પાપને કદી યાદ કરતા નથી. અને ઈશ્વર આપણને ન્યાયી ગણે છે. એટલે પ્રભુ આપણે જ્યારે સાચો પસ્તાવ કરીએ છીએ ત્યારે માફી મારફતે આપણને આપણા જીવનમાં જે આનંદ આવે છે, જે અસરો પડે છે, એ બહુ જબરજસ્ત છે. અને એની માટે ઘણા બધા લોકો ઝંખે છે. સુખ ચેન જોઈએ છે, શાંતિ જોઈએ છે, કોન્ફિડન્સ જોઈએ છે. તો સૌથી અગત્યની બાબત એ છે કે સાચો પસ્તાવો કરીએ અને ઈશ્વર તરફથી માફી મેળવીએ. અને જ્યારે ઈશ્વર તરફથી માફી મેળવીએ છીએ ત્યારે પાપની માફીની ખાતરી મળે છે અને આ બધા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. હવે જ્યારે પાપની માફી માણસ મેળવી લે છે અને એ મેળવી લીધા પછી પાપની માફી પામેલો માણસ હંમેશા સજાગ રહે છે. તમે જુઓ કે દાઉદે પાપ કર્યું, એ પછી દાઉદના બીજા પાપ વિશે કશું જણાવવામાં આવ્યું નથી. એનો મતલબ એ કે એ પછી દાઉદ બહુ વ્યવસ્થિત ઈશ્વર સાથેના સંબંધમાં જોડાઈ રહેલો, પાપથી દૂર રહ્યો અને એણે એના જીવનમાં આગળ વધ્યો. પાપની માફી પામેલો માણસ એ પાપ પ્રત્યે હંમેશા સભાન રહે છે, સજાગ રહે છે. અને જ્યારે પણ પરીક્ષણ આવે છે, પાપ માફ થઈ જાય છે, પછી એવું નથી કે પાપ આવશે નહીં, પણ શૈતાન હંમેશા પરીક્ષણો લઈને આવે છે. અને જ્યારે પરીક્ષણો આવે છે ત્યારે પ્રભુ એ પરીક્ષણો પર વિજય આપવા માટે મદદ કરે છે. ત્યારે પાપની માફી પામેલો માણસ પોતાના અનુભવ પર કે પોતાની તાકાત પર આધાર નથી રાખતો, પણ ઈશ્વરની કૃપા પર આધાર રાખીને એ પરીક્ષણો પર જીત મેળવે છે. પાપની માફી પામેલો માણસ એ બીજાઓને શીખવે છે. તમે જો દાઉદે બહુ સરસ કહ્યું કે ઉલ્લંઘન કરનારાઓને હું તારા માર્ગ શીખવીશ. એટલે જે અનુભવ પોતાને થયો છે એ અનુભવના આધારે હવે બીજાઓને તે શિક્ષણ આપવાને એ પાપમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરે છે. બીજાઓને છોડાવવા, બીજાઓને મદદ કરવી અને હંમેશા પ્રભુ તરફ બીજા લોકોને દોરી લાવવા એ એનો પ્રયત્ન રહે છે. તમે જુઓ કે ગીતશાસ્ત્ર 32 એ દાઉદનું બહુ સુંદર ગીત છે અને પાપોની માફી એ એનો મુખ્ય સૂર છે. કારણ કે દાઉદે પાપ કર્યું અને પ્રભુએ પણ એનું પાપ માફ કર્યું અને એ માફીની ખાતરી એને જે થઈ એ બાબત એણે અહીં લખી છે. અને પાપોની માફીથી મળતો જે આનંદ, પાપોની માફી મારફતે જે દોષની ભાવના દૂર થાય છે, એ બાબતો દાઉદે ગીતશાસ્ત્ર 32માં રજૂ કરી છે. આથી અહીં આગળ દાઉદ આપણને એના અનુભવના આધારે ઘણું બધું શીખવે. પાપ શું છે, પાપનો સ્વભાવ શું છે, પાપ છુપાવીએ છીએ ત્યારે શું થાય છે, પાપ કબૂલ કરીએ છીએ ત્યારે શું થાય છે, પાપની માફી મળે છે ત્યારે શું થાય છે, અને પાપની માફી મળ્યા પછી શું કરવાનું છે એ પણ દાઉદ અહીં આગળ જણાવે છે. ખૂબ જ સચોટ વાત દાઉદ ગીતશાસ્ત્ર 32માં કરે છે કે પાપની માફી પામ્યા પછી મારે શું કરવું એ પણ જણાવે છે. છેલ્લે સમાપ્ત કરતા હું એક જ બાબત પૂછવામાં આવું છું, શું હજી પણ એવું કોઈ પાપ છે કે જેનો સાચો પસ્તાવો તમે કર્યો નથી? હજુ પણ એવું કોઈ પાપ છે કે જે તમને હંમેશા દોષની ભાવનામાં જકડી રાખે છે? એવું કોઈ પાપ છે કે જેના કારણે તમે પલાયનવાદી બની રહ્યા છો, વાસ્તવિકતાથી દૂર ભાગી રહ્યા છો, બીજા અર્થમાં ઈશ્વરથી દૂર ભાગી રહ્યા છો?
તો પ્રભુ આજે તમને ને મને તક આપે છે. શું પાપને કારણે તમારો આનંદ જતો રહ્યો છે? શું આત્મિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે તમે માંદગીનો અનુભવ કરી રહ્યા છો? પાપને કારણે તમારું સુખ, ચેન, શાંતિ છીનવાઈ ગયા છે? તો પ્રભુ આજે તક આપે છે કે દાઉદની જેમ પાપનો સાચો પસ્તાવો કરીએ, પ્રભુની આગળ ખુલ્લા થઈએ અને પાપની માફી મેળવીએ. 1 યોહાન 1:9 પ્રભુનું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આજે પણ પ્રભુ માફ કરવાને માટે મને ને તમને ઉત્તેજન આપે છે, આહવાન આપે છે. પ્રભુની પાસે જઈએ, સાચો પસ્તાવો કરીએ અને પાપની માફી પામી લઈએ. છેલ્લે એક પ્રશ્ન પૂછીને હું પૂરું કરવા માંગુ છું. ગીતશાસ્ત્ર 32ની પહેલી કલમ, શું તમારું ઉલ્લંઘન માફ થયું છે? શું તમારું પાપ ઢંકાઈ ગયું છે? જો હા, તો પ્રભુની સ્તુતિ થાઓ. પણ જો નથી, તો પ્રભુની આગળ પસ્તાવા સહિત જઈએ અને પાપની માફી મેળવી લઈએ અને આ ગીતશાસ્ત્ર 32 પહેલી કલમનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી લઈએ. ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે જેનું ઉલ્લંઘન ઢંકાઈ ગયું છે, જેનું પાપ માફ થયું છે, તેને ધન્ય છે. બીજા અર્થમાં તે આશીર્વાદિત છે. તો પ્રભુમાં આશીર્વાદ બનવું છે તો પાપોનો પસ્તાવો કરીએ, પાપોની માફી મેળવીએ. અને દાઉદે ગીતશાસ્ત્ર 32માં પાપ વિશે જે સ્પષ્ટ સમજણ આપી છે, એ સમજણમાં આપણા જીવનોમાં આપણે આગળ વધીએ. છેલ્લે કલમ વાંચીને હું પૂરું કરીશ. નીતિવચન 28 અને 13માં પ્રભુનું વચન કહે છે કે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરશે તેના પર દયા કરવામાં આવશે. પ્રભુ આ બાબતો સમજવાને માટે મને ને તમને તેની પુષ્કળ કૃપા આપો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અજાયબ અને અદ્ભુત જેવા વચનને માટે. અને મારી પ્રાર્થના છે આ તમારા વચનને અનુસરીને અમારું જીવન જીવવાને માટે તમે અમને કૃપા આપો કે જેથી પાપ અને પરીક્ષણની સામે લડતા અમે વિજય પ્રાપ્ત કરીને તમારો મહિમા પ્રગટ કરીએ, કે જેથી લોકો અમારા જીવનોમાં, અમારા બોલવામાં, અમારા વ્યવહારોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકે. અમારી પ્રાર્થના છે પ્રભુ, બીજાઓને માટે આશીર્વાદ કારણ તમે અમને બનાવો. અમારી પ્રાર્થના છે કે તમે પોતે અમારા જીવનનો કબજો લો. તમે તમારા આત્મા વડે અમને સત્યના માર્ગમાં લઈ જાઓ. અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે અમારી અગાઉ જાઓ અને અમારે માટે માર્ગ તૈયાર કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે જે વેક્સિનનું કાર્ય ચાલી રહ્યું છે તેને પણ તમે આશીર્વાદિત કરો કે જેથી કોરોના એ સંપૂર્ણપણે આ વિશ્વમાંથી નાબૂદ થાય અને લોકો જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, જેઓ આ કાર્યમાં જોડાયેલા છે એ સર્વને તમારી આશીષ આપો. દંડાપણ અને શક્તિ તેઓને તમે પૂરા પાડો. જેઓ બીમાર છે તેઓ સર્વને તમારો સ્પર્શ થવા દો અને સંપૂર્ણ સાચેપણું પૂરું પાડો. જેઓ દુઃખી અને નિરાશ હતાશ થયેલા છે, અમારી પ્રાર્થના છે પ્રભુ તમે તેઓના હૃદયોને અને મનોને તમારી શાંતિથી ભરી દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસને માટે, અમારા મન બિશપ સાહેબ અને તેમના પરિવારને માટે, કાર્યવાહક સમિતિને માટે અને દરેક પાળક સાહેબોના આગેવાનોને માટે. તમારા
આત્માનું ભરપૂરીપણું સતત તમે તેઓને પૂરું પાડો કે જેથી તેમની સેવાઓ પુષ્કળ આશીર્વાદિત થાય. અમારી પ્રાર્થના છે પ્રભુ, અમારી દરેક મંડળીઓના ભાઈ બહેનોને, બાળકોને તમારી આશીષ આપો. તેઓ જે અભ્યાસ કરે છે, કાર્ય કરે છે, બિઝનેસ કરે છે, એ સર્વમાં તમે તેઓને સફળતા આપો. અને પ્રભુ, તમે તેઓના સાથી અને મિત્ર બની રહો. તમે તમારું માર્ગદર્શન તેઓને પૂરું પાડો કે જેથી એ સર્વ દ્વારા તમારું નામ બીજાઓ જાણી શકે. પ્રભુ, તમે અમારું સાંભળ્યું છે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. तेरी आराधना करूं
संकट से बचाता, बचाता वो है हमारा राजा। राजा दुख संकट से बचाता, बचाता हम पर अपनी करुणा करता और करता उपकार। क्यों ना उस पर तन मन वारे दे अपना अधिकार। ओ जय जयकार, जय जयकार करे। ओ जय जयकार, जय जयकार करे। स्वर्ग है उसका सिंहासन, सिंहासन पृथ्वी बनी है आसन। आसन स्वर्ग है उसका सिंहासन, सिंहासन पृथ्वी बनी है आसन। आसन आकाश उसकी महिमा बताए, हस्तकला को दिखाए। सारी पृथ्वी उसकी रचना, उसका है प्रताप। ओ जय जयकार, जय जयकार करे। ओ जय जयकार, जय जयकार करे। ला 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 ला। उस पर जिसका भरोसा, भरोसा वो तो कभी न डिगेगा। डिगेगा। उस पर जिसका भरोसा, भरोसा वो तो कभी न डिगेगा। डिगेगा।